કચ્છ જિલ્લામાં અનોખું આકર્ષણ જમાવનારી નમો નવરાત્રી દશેરાના દિવસે અંતિમ રાઉન્ડ સાથે સમાપન થયું હતું। ત્યારે આ નવરાત્રી મહોત્સવના આયોજક શ્રી જયંતિભાઈ ઠક્કરે આવતા વર્ષે આનાથી પણ ભવ્ય નવરાત્રી મહોત્સવ યોજવાની જાહેરાત કરી હતી। નવરાત્રી મહોત્સવના અંતિમ દિવસે આ નવરાત્રી મહોત્સવના મુખ્ય યજમાન શ્રી રશ્મિભાઈ પણ વિશેષપણે ઉપસ્થિત રહ્યા હતા, જેમણે તમામ કલાકારોને લાખેણા ઇનામો આપવાની જાહેરાત કરી હતી। ખેલૈયાઓ માટે નિઃશુલ્ક રીતે યોજાયેલા આ ભવ્ય નવરાત્રી મહોત્સવમાં હનીફ અસલમના ઢોલી બેગ્સ અને કીર્તિદાન ગઢવીના કંઠ કામળના સથવારે ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા। નવરાત્રીના અંતિમ દિવસે શ્રી ભાવેશ લકી સેવા સમિતિ, આશાપુરા સેવા સમિતિ અને લકી ગ્રુપ દ્વારા આયોજિત આ નવરાત્રી મહોત્સવમાં ઇનામોનું વિતરણ પણ કરાયું હતું। આ પ્રસંગને દીપાવનારા કલાકારો તથા આગેવાનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ નવરાત્રીના સમાપન પ્રસંગે આયોજક શ્રી જયંતિભાઈ ઠક્કરે આગામી વર્ષે આનાથી પણ ભવ્ય આયોજન કરવાની ખાતરી આપતા ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। જેમણે પણ સૌથી વધુ સાથ સરકાર અહીં જે પધાર્યા અને માતાજીની આરાધના કરી, અમને જાણતા અજાણતા એ લોકોએ એક પ્રોત્સાહન આપ્યું, માતાજીની રાસ રમઝટ કરી અને એમનો સૌથી પહેલો આભાર। પછી કલાકાર મિત્રોનો આભાર કે એમણે મન મૂકી અને કોઈ પણ જાતની પરવા કર્યા વગર જે આયોજન 7 મહિનામાં નહોતા તે 7 મહિનામાં એમણે હા પાડી। અને ખાસ કરીને લકી ગ્રુપ અને આશાપુરામાં ગ્રુપના યુવાનો, પોલીસ વહીવટીતંત્ર, સિક્યુરિટી ગાર્ડ સ્ટાફ અને મંડપ ડેકોરેશનવાળાથી કરીને બધાના કેટલા નામ લઈએ, એમણે જે દિવસ રાત જોયા વગર મહેનત કરી છે, સૌનો અમે આ સ્થળેથી આભાર માનીએ છીએ। આજે પૂર્ણાવતીમાં ખાસ વિશેષ કાર્યક્રમો છે। આજે બધું જ છે। આજે અલબેલા નવરાત્રી મહોત્સવ છે નો છેલ્લો દિવસ આજે વિજયાદશમી છે। માતાજીની ગરબાની સ્થાપના થશે। ધામધૂમથી માતાજીને આપણે વિદાય આપીશું અને વિસર્જન કરવા માટે હંમેશા તળાવે જશું। ક્ષત્રિય સમાજના 21 જણા ખુલ્લી તલવાર સાથે ઘોડાથી માતાજીના ગરબા અને માતાજીની છબીની સાથે જય ભવાની જય અંબેના નાદઘોષ સાથે જે આપણા 200-400 વર્ષથી ચાલી આવતી પૌરાણિક જે આપણી ઐતિહાસિક સિસ્ટમ છે, સિસ્ટમ પ્રમાણે માતાજીને અહીંયાથી વિદાય કરવામાં આવશે અને ગરબાનું વિસર્જન કરવામાં આવશે। કાર્યક્રમમાં કીર્તિદાનભાઈ આજે ખાલી બેન્ચો અને ઢોલ ઉપર જે દેશી પદ્ધતિથી જે ગવાતા હતા છંદ, એવા છંદ ગવાશે। આજે હું બધું કહી દઈશ તો મજા નહીં આવે, પણ આજે બધું કંઈક નવું જ હશે। પહેલો દિવસ છે।